આજે છે ને તમારા માટે પ્રાઇવેટ પાર્કિંગ, ગાર્ડન અને ત્રણેય બાજુથી ઓપન સ્પેસ વાળો બંગલો લઈને આવી ગયા છીએ. બંગલો છે ને 4 BHK રહેવાનો છે અને સાઈઝ ની વાત કરીએ ને તો 336 વારનો બંગલો રહેવાનો છે. પાર્કિંગમાં છે ને 2 4 વ્હીલ આરામથી આવી જાય ને તેટલી મોટી સ્પેસ છે. તો ચાલો તમને અંદરથી બંગલો બતાવું. આ છે ને જોરદાર હોલ આપેલો છે. તમે લેન્થ જોઈ શકો છો કેટલી લાંબી છે. અહીંયા આવશે તમારું ડાઇનિંગ ટેબલ, એની સામે જ આપે. આ બાજુ છે ને તમારું કિચન આપેલું છે. કિચન તો છે ને બહેનોને પહેલી નજરે ગમી જાય ને તેવું છે. અને આ બાજુ સામે જ આપેલું છે સર્વિસ પ્લેટફોર્મ. આ સાઈડ તમારો સ્ટોરરૂમ રહેશે અને બાજુમાં જ આપેલો છે તમારો બેડરૂમ. પહેલો બેડરૂમ છે ને ગ્રાઉન્ડ ફ્લોર પર આપેલો છે. ફૂલ્લી ફર્નિશ રહેવાનો છે અને કોમન વોશરૂમ છે ને અહીંયા આપેલું છે. પછી ને ચલો પહેલા ફર્સ્ટ ફ્લોર પર જઈએ. અહીંયા તો પહેલા છે ને જે આ મંદિર રૂમ છે ને એ તમારો રૂમ જેટલો મોટો છે. તમે સાઈઝ પણ જોઈ શકો છો. અહીંયા તમારો પહેલો માસ્ટર બેડરૂમ આપેલો છે વિથ અટેચ વોશરૂમ. એના સામે જ છે ને બીજો માસ્ટર બેડરૂમ આપેલો છે. આની સાઈઝ પણ ખૂબ મોટી છે. તેનું અટેચ વોશરૂમ અહીંયા આપેલું છે. એકદમ લક્ઝરી વોશરૂમ છે અને અટેચ બાલ્કની તો છે. બાલ્કનીની સાઈઝ તમે ખાલી જુઓ અને વ્યૂ તમે જુઓ. હવે સેકન્ડ ફ્લોર પર પણ જઈએ. અહીંયા છે ને તમારો ત્રીજો માસ્ટર બેડરૂમ આપેલો છે વિથ અટેચ વોશરૂમ છે. મિત્રો પ્રોપર્ટી છે ને એકદમ લક્ઝરી પ્રોપર્ટી છે અને ફર્નિચર છે ને તમને લાઈફ ટાઈમ સુધી ગમે ને તેવું પ્લેન ને સિમ્પલ ફર્નિચર છે. જો આ પ્રોપર્ટીની વિઝિટ કરવી હોય ને તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર આજે જ સંપર્ક કરો.